હજુ શિયાળાની આધિકારિક રીતે વિદાય નથી થઈ, પરંતુ તે પહેલાં જ ગરમીનો અહેસાસ લોકો કરવા લાગ્યા છે. જાણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવો અનુભવ થઈ રહ્યો છે અને એકાએક જ અચાનક જ 3 થી 5 ડિગ્રીનો તાપમાનમાં વધારો થઈ ગયો છે. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम और उच्चतम तापमान ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है। अभी जो टेम्परेचर सबसे कम टेम्परेचर रिकॉर्ड हुआ है वो है आपका केशोर में 15.2 डिग्री सेंटीग्रेड और उच्चतम जो मैक्सिमम रिकॉर्ड हुआ है गांधीनगर में है 35.6। अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 19.0 और उच्चतम तापमान जो रिकॉर्ड हुआ है 35.4 डिग्री सेंटीग्रेड। અને માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવવાના છે. 7 માર્ચે સુરતના લિંબાયતના એક કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે, જ્યાં વૃદ્ધ લોકોને તેઓ કીટનું વિતરણ કરવાના છે. 2 દિવસીય આ કાર્યક્રમ હશે એવી હાલ વિગતો મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતમાં આવશે અને કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરે તેવી પણ શક્યતા છે. વધુ વિગત સાથે સંવાદદાતા આઝમ આપણી સાથે જોડાઈ ગયા છે. આઝમ, શું હશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસની રૂપરેખા? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવવાના છે તે વાત ચાલી રહી હતી. હવે તેના ઉપર મોહર લાગી ગઈ છે. 7મી માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંદાજિત બપોરે સુરત આગમન કરશે. સુરત એરપોર્ટ ખાતે આવ્યા બાદ એ રાત્રિ રોકાણ સુરતમાં કરવાના છે સર્કિટ હાઉસ ખાતે, પરંતુ તે પહેલા સાંજે લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે એક મોટી જાહેર સભાનું આયોજન છે. ત્યાં સભા સંબોધન કરવામાં આવશે. ત્યારબાદ ત્યાં રહેલા હાજર જે વૃદ્ધ વ્યક્તિઓ હશે તેમને કીટ વિતરણ કરવામાં આવશે. સાથે સાથે જ રાત્રિ રોકાણ કર્યા બાદ વહેલી સવારે સુરતમાં નાસ્તો કરશે અને ત્યારબાદ નવસારી જવા માટે રવાના થશે. 8મી માર્ચના રોજ મહિલા દિવસ હોવાના કારણોસર નવસારી ખાતેથી મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે અને ત્યાં રહેલી જે મહિલા વર્ગ જે કાર્ય સાથે જોડાયેલી છે, જાહેર વર્ગ સાથે જોડાયેલી છે, તેમને પણ સન્માન કરવામાં આવશે. જી બિલકુલ, આભાર આપનો. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાતમાં પ્રવાસે આવનાર છે. તેઓ લિંબાયતમાં એક કાર્યક્રમમાં હાજર રહેશે અને વૃદ્ધ લોકોને કીટનું વિતરણ કરશે. સુરત સર્કિટ હાઉસમાં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે અને 8 માર્ચે નવસારીના એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. અને થોડા દિવસ પહેલા ગુજરાતમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું હતું. કેવી રીતે મહિલાઓની પ્રાઇવસી અને આમનિયાનો વેપાર કરવામાં આવતો હતો. હોસ્પિટલમાં ચેકઅપ માટે, સારવાર માટે જતી મહિલાઓના સીસીટીવી ફૂટેજ એ હેક કરીને એ વિડીયો પોસ્ટ કરવામાં આવતા હતા સોશિયલ મીડિયા પર અને સબસ્ક્રિપ્શનના માધ્યમથી પૈસા ઉઘરાવવામાં આવતા હતા. પરંતુ હવે સામે આવ્યું છે કે આ માત્ર એક રાજકોટની પાયલ હોસ્પિટલ પૂરતું સીમિત નથી. આ 60 થી 70 હોસ્પિટલો સુધી આ લંબાવાયેલું હોઈ શકે છે એવી વિગતો સામે આવી છે. 60 થી 70 હોસ્પિટલ્સના સીસીટીવી આવી રીતે હેક થયેલા હોઈ શકે છે એવી વિગતો આવી રહી છે અને તપાસ થશે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. લાતુર, સાંગલીમાંથી આરોપીઓની ધરપકડ કરાઈ છે, પરંતુ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને વાસ્તવમાં આ કૌભાંડનો રેલો ક્યાં ક્યાં સુધી પહોંચાયેલો છે, કોણ કોણ લોકો એમાં સંડોવાયેલા હોઈ શકે છે, એ તમામ વિગતોને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. વધુ વિગત સાથે સંજય ચૌધરી આપણી સાથે જોડાઈ ગયા છે. સંજય, લાગતું હતું કે એક હોસ્પિટલ પૂરતું સીમિત છે, પરંતુ આ તો બહુ મોટું કૌભાંડ છે. ચોક્કસથી જે પ્રમાણે સીસીટીવી વાયરલ થયા ત્યારથી જ લાગી રહ્યું હતું, કારણ કે અલગ અલગ ચેનલ્સ બનાવવામાં આવી હતી ટેલિગ્રામમાં, યુટ્યુબ ઉપર, અને પોલીસે જ્યારથી સીસીટીવી વાયરલ થયા, સાયબર ક્રાઇમ અમદાવાદ હોય, સાયબર ક્રાઇમ રાજકોટ હોય, એ સમગ્ર જે ચેનલ બનાવવામાં આવી હતી, ચેનલ લઈને તપાસ કરવામાં આવી હતી, તેમાં મોટો ખુલાસો થયો છે કે એક નહીં પણ અનેક 70થી વધુ હોસ્પિટલના સીસીટીવી છે એ હેક કરવામાં આવ્યા હતા અને એમાંથી વિડીયો ઉઠાવી અને તે વિડીયોનું વેચાણ કરતા હતા. પોલીસે અત્યાર સુધી 3 આરોપીઓ પકડ્યા છે, પરંતુ હજુ બીજા અનેક લોકો છે કે જે આની સાથે સંકળાયેલા હોઈ શકે છે. તેને લઈને પણ અત્યારે તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે જે પ્રમાણે એ લોકો ટાર્ગેટ કરતા હતા કે હોસ્પિટલોનું લિસ્ટ એમની પાસે આવી રહ્યું હતું, હોસ્પિટલો ને ટાર્ગેટ કરતા હતા. એ ઉપરાંત બીજા વિડીયો હતા જ્યાં મહિલાઓ સ્નાન કરતી હોય, કુંભનો મેળો હોય, ત્યાંથી
ત્યાંથી પણ એમને વિડીયો પોતાના માણસો મોકલી અને વિડીયો શૂટ કરાવ્યા હતા. એક આરોપીની યુપીના પ્રયાગરાજથી જ પણ ધરપકડ કરવામાં આવી છે. એટલે એમનું નેટવર્ક છે એ આખું સમગ્ર દેશની અંદર અથવા તો વિદેશોમાં પણ ફેલાઈ રહ્યું છે. આ વિડીયો વિદેશોમાં પણ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એ ઉપરાંત સાયબર ટેરરિઝમનો ગુનો પણ સાયબર ક્રાઇમે નોંધીને આ આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તે દિશામાં અત્યારે કાર્યવાહી હાથ ધરી છે. આજે ત્રણેય આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે લાવવામાં આવ્યા હતા. તેમને મેડિકલ ટેસ્ટ કરીને આવતીકાલે કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ તેમના મેળવવામાં આવશે. અને ગીર સોમનાથમાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફર્યું, પરંતુ એના પર હવે ગંભીર આક્ષેપો શરૂ થઈ ગયા છે. પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી દ્વારા ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર આરોપ લગાવવામાં આવ્યા છે કે ગરીબોની જમીન તેમણે તોડી નાખી, ગરીબોના મકાન તેમણે તોડી નાખ્યા, પરંતુ પોતે જ રાજકોટમાં 20 કરોડનું ફાર્મ હાઉસ ગેરકાયદેસર રીતે બંધાવ્યું છે. ગીર સોમનાથની જિલ્લામાં ગરીબોના મકાનો, ગરીબોના ઝૂંપડાઓ, ગરીબોના ખેતરો પોતાનો સત્તાનો ગેરઉપયોગ કરીને ઉજાડી રહ્યા છે. ત્યારે ત્યાંની પ્રજાએ અમારી પાસે માહિતી આપી કે આ લોકો આવી રીતે અહીંયા રાજકોટમાં રહે છે. અમારી આજની રજૂઆત ન્યારી ડેમના કિનારો પર આવેલું આદિરાજ ફાર્મ, જેની માલિકી આ ગીર સોમનાથ કલેક્ટરની છે, આ ફાર્મની અત્યારે રાજકોટની બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી 20 કરોડ રૂપિયાની કિંમતનું આ ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસ સંપૂર્ણપણે અમારી દ્રષ્ટિએ નિયમ વિરુદ્ધનું બાંધકામ છે. અને જ્યારે આ જ અધિકારી અહીંયા રાજકોટમાં જ્યારે રૂડામાં હતા ત્યારે હું આપને પ્રશ્ન પૂછું છું આ માધ્યમ દ્વારા કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે? મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જ એમના ફાર્મ હાઉસની નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે એણે. એક તરફ દિનુભાઈ સોલંકી આવા ગંભીર આરોપ લગાવી રહ્યા છે, બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારોડે કલેક્ટરના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે દિનુભાઈને પોતાના વ્યક્તિગત વાંધા છે કલેક્ટર સાથે અને એટલા માટે આવા આરોપ લગાવી રહ્યા છે, કારણ કે ડિમોલિશન તો કેટલાય સમયથી ચાલી રહ્યું છે. અને પોતાને કલેક્ટરને કોઈ પોતાને બંનેને ગમે તકલીફ હોય, એમ વાંધો હોય, અથવા અમને એવું લાગે છે કે દિનુભાઈની જે જગ્યા છે 320 એકર એ કોર્ટમાં ને થઈ અને પછી અહીં આવ્યું પાછું અને આ કલેક્ટરે કંઈક ખાલસા કર્યું કે જે કાંઈ હોય અને એને હિસાબે દિનુભાઈ કલેક્ટરને ફેરવીને સીધા નગરપાલિકામાં લઈ આવ્યા. એ બંનેનો આંતરિક વાંધો છે અને જિલ્લામાં લઈ આવે. તો કેમ દિનુભાઈ આવું કહ્યું? દિનુભાઈને પોતાની જમીનની વાત છે એટલે આખા ગીર સોમનાથમાં લઈ આવે. અને અમરેલીનો એ લેટર કાંડ, ત્યારબાદ પાટીદાર યુવતી પાયલ ગોટીની ધરપકડ અને એના કારણે ગરમાયેલી રાજનીતિ, ઊભો થયેલો વિવાદ, આ બધા વચ્ચે હવે પાયલ ગોટી હાઈકોર્ટમાં ગઈ છે અને એમણે કહ્યું કે ડીઆઈજી દ્વારા જે રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી જ નથી અને એના કારણે તેણે હાઈકોર્ટનું શરણ લીધું છે. જાન્યુઆરીએ ડીજીપી સાહેબ સમક્ષ ફરિયાદ કરી લેખિતમાં પાયલે. સ્ટેટ મોનિટરિંગ સેલ ડીઆઈજી નિર્લિપ રાયની ઇન્કવાયરી સોંપવામાં આવી. ઇન્કવાયરી પતી ગઈ, તેનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો. આજે 1 મહિનો થવા આવ્યો. હજુ સુધી એ રિપોર્ટ પર ડીજીપી વિકાસ સહાયે કોઈ એફઆઈઆર નોંધી નથી. તપાસનો વિષય અલગ છે. તપાસ ચાલી રહી હતી, એમાં રિપોર્ટ અમે માંગ્યો હતો પણ રિપોર્ટ હજુ સુધી આપ્યો નથી. એના માટે અમારે મજબૂર થવું પડ્યું છે પિટિશન કરવાનું. જાહેર જીવનમાં રહેતી વ્યક્તિ એક શબ્દ કેમ તોડીને બોલવો જોઈએ, એ વસંત ગજેરાનો વિવાદિત વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ તેમણે જે ખુલાસો કરવો પડ્યો છે એ સાબિત કરે છે. ઘણી બધી વખત નેતાઓ અને ઉદ્યોગપતિઓ કંઈ બોલી દે છે અને ત્યારબાદ એમને સમજાય છે કે મારા બોલેલા શબ્દોની શું અસર થાય છે, એમને પોતાની ભૂલ સમજાય છે. વસંત ગજેરાનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કોઈની સાથે ચર્ચામાં તેઓ કહી રહ્યા હતા કે આ જે લોકો, કરોડો લોકો કુંભમાં ડૂબકી લગાવવા જાય છે, સ્નાન કરવા જાય છે, એ વેસ્ટ ઓફ ટાઈમ છે, ત્યાં ક્યાં ભગવાન છે, એવું તેમણે કહ્યું હતું. અને હવે તેઓ કહી રહ્યા છે કે કરોડો લોકો આસ્થા રાખીને અહીંયા કુંભમાં, મહાકુંભમાં સ્નાન કરવા માટે જાય છે. હું મારા સ્ટાફ સાથે ચર્ચા કરી રહ્યો હતો.
તો વસંત ગજેરા ઉદ્યોગપતિ ગઈકાલે પણ સંદેશ ન્યૂઝે તેમને કેટલાક સવાલ કર્યા હતા અને ત્યારે પણ તેમણે એવું કહ્યું હતું કે હું મારો પોતાનો મત મૂકી રહ્યો હતો કારણ કે હું શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલો છું, શિક્ષણ માટે કામ કરી રહ્યો છું. અને એ સંદર્ભમાં મેં કહ્યું હતું કે લોકો શા માટે પોતાના કરોડો કલાક બગાડે છે, કોઈના સારા માટે ભલા માટે કંઈક કામ કરી શકાય તેવું કામ થવું જોઈએ. અને આજે વસંત ગજરાએ એવું કહ્યું છે કે લોકો આસ્થાની ડૂબકી લગાવે છે, કરોડો લોકો અહીંયા પહોંચી રહ્યા છે. હું મારા સ્ટાફ સાથે માત્ર ચર્ચા કરી રહ્યો હતો અને એનો વિડીયો કોઈકે મૂકી દીધો. દાખલા હું આપતો હતો કે ટાઈમ વેસ્ટ કરવાથી શું થાય, કંઈ જ ના મળે, અને કામ કરવાથી શું બની શકે એના ઉદાહરણ આપતો હતો. એમાંનું એક ઉદાહરણ હતું કે ભાઈ કરોડો લોકો ત્યાં જાય છે, કેટલો ટાઈમ બગડે, આ એક ઉદાહરણ આપેલું. એમાં એટલી જ વસ્તુ ક્લિપ કાપી અને પ્રજાને આ લોકોએ પેલી કરી, વાયરસ કરી, જેનાથી આજે આ પ્રશ્ન બન્યો. પણ હું વિચારવાનું મારે એ વાત છે કે આ અમારું વાત્સલ્યતા અમે ગ્રુપ છે, 6 વાગે હજી અમે એ ક્લિપને અમારા માણસે મૂકી છે અને 8:30 હવા આઠે એ ક્લિપ તો બહાર નીકળી અને મને ખબર પડી એટલે મેં 9 વાગે મારા વાત્સલ્યતામાંથી મેં બાયબેક કર્યું અને બધું જાણવા મળ્યું. તો આવી રીતે કોઈ તિખલ કરી છે જેણે કરી હોય એણે. હવે સાયબરમાં હું આજે એપ્લિકેશન આપવાનો છું અને એમાંથી જે કંઈ દોષિત હશે એ પોલીસ ગોતશે અને એના પછી નિર્ણય લેશે. અને ગુજરાત સરકાર દ્વારા નાણામંત્રી કન્નુ દેસાઈ દ્વારા 2025-26નું 3,70,000 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સ્ટેમ્પ ડ્યુટીને લઈને કેટલીક રાહત આપવામાં આવી છે. હિરેન, રાજ્ય સરકારનું અત્યાર સુધીનું સૌથી મોટા કદનું બજેટ છે તે આજે રજૂ કરવામાં આવ્યું છે અને સૌથી મહત્વનું છે કે આ બજેટની અંદર નાના અને મધ્યમ વર્ગને ક્યાંક રાહત મળે એ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટેમ્પ ડ્યુટીના સંદર્ભમાં હોય કે ઇલેક્ટ્રિસિટી ડ્યુટીના સંદર્ભમાં હોય. રાજ્ય સરકારના સિનિયર મંત્રી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ છે. ઋષિકેશભાઈ, સામાન્ય અને મધ્યમ વર્ગને ક્યાંક રાહત આ બજેટમાં જોવા મળી રહી છે. ખાસ શું રણનીતિ અને રોડમેપ 2047 માટેનું આ બજેટની દ્રષ્ટિએ શું હશે? 2025-26નું બજેટ એ ભૂતકાળની સાથે આવતો ભવિષ્ય એને સાંકળનારું બજેટ છે. 2001થી 2025 સુધીમાં વખતમાં આપણા રાજસ્વના હિસાબે આપણું બજેટ નક્કી થતું હોય છે. એ બજેટમાં ધીમે ધીમે 2025ની અંદર આપણું રાજસ્વ વધ્યું છે, કેન્દ્ર સરકારમાંથી મળતા નાણાંની ટકાવારી પણ વધી છે. એટલે આ વખતે 3,70,000 કરોડનું જે બજેટ રજૂ કર્યું છે એમાં સમાજના તમામ વર્ગોને ક્યાંક ને ક્યાંક નાના મોટી દરેક જગ્યાએ જે વ્યક્તિ, ચાહે ખેડૂત છે, ચાહે ફિશરીઝ છે, ચાહે મહિલા છે, ચાહે બાળકો છે, એજ્યુકેશન છે, હેલ્થ છે, દરેક ક્ષેત્રની અંદર લોકોને રાહત આપનારું અને અનેક નવી યોજનાઓ સાથે પોષણથી લઈ અને માતા મૃત્યુ અને બાળ મૃત્યુ સુધીની ચિંતા કરનારું આ બજેટ એ આવતા સમયની અંદર એ 2047નો રોડમેપ દેશ માટે 2047નો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે મૂક્યો છે, વિકસિત રાષ્ટ્ર બનાવવાનો. એ પહેલાં આપણે દોડી અને 2047 પહેલાં વિકસિત ગુજરાતના મંત્ર સાથે આગળ દોડનારું આ બજેટ છે. આ બજેટનું અમલીકરણ અને કામ ધરાતલ સુધી પહોંચાડનાર જે કર્મચારીઓ છે એમનું કહેવું છે કે અમારા માટે જૂની પેન્શન યોજના હોય કે ફિક્સ પે નાબૂદી હોય અથવા તો ફિક્સ પેના સમયમાં ઘટાડો કરવાની વાત હોય, ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં થાય છે, તો ગુજરાતમાં જ આ પ્રકારે શોષણ કર્મચારીઓનું કેમ? નવા બજેટમાં આશા હતી કે કંઈક આવશે, પરંતુ એ આશા પણ એમને ઠગારી નીવડી છે. એક જ નેરેટિવથી સમગ્ર વિરોધ પક્ષ ચાલી રહ્યો છે. સરકારી કર્મચારીઓ કહે છે, વિરોધ પક્ષ નહીં. સરકારી કર્મચારીઓ કહેતા હોય કે વિરોધ પક્ષ કહેતો હોય, પરંતુ જ્યારે આખા ગુજરાતની ચિંતા કરવાની હોય એટલે કેવળ સમાજના કેટલાક વર્ગો પૂરતો નહીં પરંતુ આખા સમાજનું, અને અહીંયા પણ કર્મચારીઓનું પણ ધ્યાન અહીંયા રાખેલું છે. કેવળ એક જ વિષય સાથે આપણે ચિંતા કરીએ છીએ એવું નહીં. કર્મચારીઓ જ્યારે અહીંયા કામ કરતા હોય એટલે કર્મચારીઓની સાથે સમાજના તમામ વર્ગોને સાથે લઈને ચાલવાની નીતિ ગુજરાત સરકારના આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે હંમેશા સ્વીકારી છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ મહત્ત્વની અમદાવાદ મેડિસિટી સિવાયની બીજી 4 હોસ્પિટલો છે, કેન્સર માટે પણ મહત્ત્વની જોગવાઈઓ છે, જે વિસ્તરણ થઈને નોર્મલી બધી જગ્યાએ લોકોને લાભ મળે, એ કેવી રીતે કામ થશે? મેં પહેલાં પણ કહ્યું હતું કે રાજ્યની અંદર દરેક રિજિયનની અંદર, ચાહે દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત છે કે સૌરાષ્ટ્ર છે કે આપણા ઉત્તર ગુજરાતમાં ગણાતું અમદાવાદમાં જે વ્યવસ્થાઓ આદરણીય નરેન્દ્રભાઈએ જે રોડ મેપથી મેડિસિટી
ના કન્સેપ્ટ ઉપર જે અહીંયા ઊભી થઈ, ત્યાં અનેકવિધ સારવારો સરકારી વ્યવસ્થાઓમાં મળતી થઈ, એવી જ વ્યવસ્થાઓ બાકીના ઝોનમાં પણ મળે એ પ્રકારે આપણે 2021થી એ વિષય સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. આ વખતે પણ એમાં કેન્સર, કાર્ડિયાક આ બધા વિષયો પણ આપણે બાકીના સેન્ટરો ઉપર પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. PHCથી લઈ અને મેડિકલ સુધી એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે એમાં પીજીની સીટોનો વધારો છે, યુજીની સીટોનો વધારો છે. આ તમામનું ધ્યાન આપણે રાખતા હોઈએ છીએ. નવું માનવબળ સરકાર માટે મળશે, એના માટેની કોઈ જોગવાઈ સીધી રીતે જોવા નથી મળી કે સરકારી ભરતીઓના સંદર્ભમાં શું થશે, કેટલી ભરતીઓ થશે, જગ્યાઓ જે ખાલી છે એના સંદર્ભે ગયા વર્ષે તમે કહ્યું હતું કે અમે કેલેન્ડર આખું તૈયાર કરવાના છીએ, પરંતુ હજુ સુધી એ પણ કંઈ કાગળ ઉપર નથી આવ્યો. છું આ વખત બજેટની અંદર પણ નવી ભરતીઓ બાબતની વાત પણ ધ્યાને મુકાઈ છે અને એ પણ કહેવામાં આવ્યું છે. અને સાથે આવતા સમયની અંદર ભરતીઓની સાથે કેવળ સરકારી નોકરી એટલે જ નોકરી એવું નહીં, પરંતુ હું પહેલાં પણ કહેતો રહ્યો છું, સ્વરોજગાર હોય કે પછી સરકારી નોકરી હોય, રોજગાર એટલે હાથમાં આવક, ઘરની અંદર આવક આવતી થાય, ચાહે સરકારી માધ્યમથી આવે. અને સરકારી નોકરીઓ તો ખૂબ ઓછી હોય છે, 0.90%થી પણ ઓછી હોય છે, પરંતુ સમગ્ર ગુજરાતનો વિકાસ કર્યો તો યુવાન પોતે પોતાની રીતે ફળ ફૂલી શકે. આઈ હબ અને સ્ટાર્ટઅપ એ પણ એક એનો પર્યાય છે. પોતાના નવીન વિચારોને એન્ટરપ્રેન્યોર થઈ અને આવતા સમયમાં પોતે તો રોજગાર મેળવી શકે, પણ અનેક નવી રોજગારીઓ આપી શકે, એ બાબતને પણ ધ્યાનમાં રખાયું છે. આઈ હબ કેવળ અમદાવાદની રિજિયન વાઇઝ પણ એ સ્થાપવાની વાત એટલા માટે કરાઈ છે. આઈ હબ અને આઈ ક્રિએટ દ્વારા એનું સંચાલન થશે. અને વિરમગામમાં ડાંગર કૌભાંડ જે સામે આવ્યું, ખેડૂતોએ આરોપ લગાવ્યા કે 200 કરતાં વધારે એવા ખેડૂતો છે કે જેમને પૈસા મળ્યા જ નથી અને તેમણે પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો કે બંટી, બબલી અને સુફિયાનના નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે. હાર્દિક પટેલ પર આ કટાક્ષ કરવામાં આવ્યો, હાર્દિક પટેલ પર નિશાન સાધવામાં આવ્યું. અને આ બધા વચ્ચે હાર્દિક પટેલે એવું કહ્યું કે હા, ખેડૂતોનો આક્રોશ એ સ્વાભાવિક છે કારણ કે એમની સાથે અન્યાય થયો છે, આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ મનહર પટેલ, કોંગ્રેસ નેતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ સુફિયાન નહીં પરંતુ સરકારની જવાબદારી છે, કૌભાંડ થયું અને ભ્રષ્ટાચારી કોણ છે એની તપાસ થવી જોઈએ. ડાંગરની ખરીદી જ્યારે પણ થઈ એ પુરવઠા વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવે છે અને પુરવઠા વિભાગ દ્વારા જે ડાંગરની ખરીદી કરવામાં આવી એમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટ પણ જોવા મળેલી છે. હવે સ્વાભાવિક છે, જે ખેડૂતોએ ડાંગર નાખ્યું હોય એમને પૈસા ન મળ્યા હોય તો એ વિરોધ કરતા જ હોય, અને એ લોકો જે વિરોધ કરે છે વ્યાજબી વિરોધ છે. કોઈ સુફિયાન મંડલી નામના ભ્રષ્ટ લોકોના મોઢા જોઈને વિરમગામ, દેત્રોજને માંડલના ખેડૂતોએ ડાંગર નથી વેચી. માત્ર ભાજપાની સરકાર ઉપર ભરોસો મૂકી અને ડાંગર વેચી છે અને ભાજપાની સરકાર એને ડાંગરનો ભાવ આપતી નથી. અમારી ફરી ફરીને લાગણીને માંગણી છે, જે ખેડૂતોએ તમને ડાંગર આપી છે, વેચી છે, એને તમે પૈસા આપો. અમે ટેકાના ભાવે 2023માં ડાંગર નાખી હતી બધા ખેડૂતોએ, એમાંથી 140 જેવા ખેડૂતોને ડાંગરના પૈસા આવેલા નથી. એના માટે અમે મામલતદાર સાહેબને વિનંતી કરવા આવ્યા છીએ કે તમે અમારી સરકારશ્રીને રજૂઆત કરો કે આ બાકી ખેડૂતોના પૈસા આવી જાય. અમારે અધિકારીઓ, ગ્રામ સેવક, તલાટી બધા ખેતરે જીપીએસથી પણ સર્વે કરી ગયા છે. પછી પંચાયતમાં આવીને અમારા પેલા સહીને એવું બધું લઈ ગયા છે. અમે દરેક પ્રકારનો સહયોગ આપ્યો છે. તો સરકારશ્રીને વિનંતી કે અમારા જે બાકીના પૈસા છે એનું ચૂકવણું સત્વરે કરે. હા, તો આ સોફિયાન મંડલી એક ગુજરાતનો વ્યક્તિ છે અને જેને કોઈ સરકારી તો આપણે 2.75 લાખનું કૌભાંડ બતાવે છે, પરંતુ ખરી રીતે આ કૌભાંડ કોઈ 2.75 લાખનું નથી. 96,000 કટ્ટા એટલે કે 9.5 થી 10 કરોડનું કૌભાંડ છે. તપાસ કરતા એમ કે જે એ કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે કે એવી માહિતી અત્યારે હાલ અમારા જોડે નથી. એ માહિતી આપને પોલીસ સ્ટેશન તરફથી જાણવા મળશે. વિરમગામ શહેરમાં ડાંગર કૌભાંડમાં એક ખુલાસા થઈ રહ્યા છે. વિરમગામ શહેરમાં જે 31 ડિસેમ્બરના રોજ જે વર્ષ 2023-24માં જે ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવી હતી તેમાં એક કૌભાંડની લઈને મામલતદાર દ્વારા 3.67 કરોડની ઉચાપત મામલે કર્મચારી સહિત ઠેકેદારો સહિત 7 શખ્સો સામે ફરિયાદ નોંધવા પામી હતી. ત્યારે આ સમગ્ર મામલે 40 દિવસ છતાં પણ સુફિયાન નામનો જે મંડળી છે હજી પોલીસ પકડથી દૂર છે. અને બીજી બાજુ એ પણ ખુલાસા થઈ રહ્યા છે કે વિરમગામના જે સરકારી જે અનાજનું ગોડાઉન છે તેમાં હાલ જે વિરમગામ
વિરમગામ, માંડલ અને દેત્રોજમાં જે સરકારી જે સસ્તા અનાજની દુકાનો છે તેમાં પણ આ ગાડી અને સહિતના જે ડ્રાઈવરોનો જે કોન્ટ્રાક્ટ છે તે પણ હજી યથાવત છે. ત્યારે બીજી બાજુ સમગ્ર મામલે જે મુખ્ય આરોપી જે છે તેનો સરકારી કોન્ટ્રાક્ટ હજુ પણ ચાલુ છે. અને વિરમગામ શહેરમાં જે સમગ્ર ડાંગર કૌભાંડ બાબતે જે મુખ્ય આરોપી જે સુફિયાન મલ્લી છે હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા. ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત થઈ, પરંતુ 4 એવી નગરપાલિકા હતી જે અનિર્ણિત રહી હતી. ત્યાં ચિત્ર સ્પષ્ટ નહોતું થયું, કારણ કે ત્યાં કિંગમેકર અપક્ષ હતા, બીએસપીના ઉમેદવારો હતા, જીતેલા ઉમેદવારો. પરંતુ હવે ધીમે ધીમે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. માંગરોળ બાદ હવે ડાકોરમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન નિશ્ચિત થઈ ગયું છે. કેવી રીતે જાણીશું કરુણેશ પાસેથી. કરુણેશ, જી કૃષ્ણા, ડાકોર જે બેઠક હતી, જે ડાકોર નગરપાલિકાની ચૂંટણી યોજાઈ અને આ ચૂંટણીમાં 14 ભાજપને બેઠકો મળી અને 14 જે છે એ અપક્ષને મળી હતી. ત્યારે આ 14 ભાજપ અને અપક્ષને મળતા ટાઈ પડી હતી. ત્યારે ચોક્કસથી આ જ્યારે સ્થિતિ સર્જાઈ ત્યારે ભાજપ વિમાસણમાં મુકાઈ ગઈ હતી. પરંતુ ત્યારબાદ ભાજપે અપક્ષોને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને અપક્ષ જે પણ કોઈ ઉમેદવારો હતા એ ઉમેદવારોમાંથી 5 ઉમેદવારોને સમજાવવામાં ભાજપ સફળ રહી અને 5 ઉમેદવાર જે સભ્યો છે જે ચૂંટણી જીતી ગયા છે, તમામ અપક્ષના સભ્યોને ભાજપે ખેસ પહેરાવીને ભાજપમાં સામેલ કરી દીધા છે. એટલે કે 14 અને આ 5 જોડાયા બાદ હવે ભાજપ પાસે 21 સભ્યો છે અને 21 સભ્યો સાથે ભાજપ હવે ડાકોર નગરપાલિકામાં સત્તા મેળવશે. જી કૃષ્ણ, અને આ સિવાય આ સાથે સાથે ભાજપે ખેડા અને મહુધામાં પણ આ જ પ્રકારે અપક્ષના સભ્યો જે હતા તેમને ભાજપમાં જોડ્યા છે. ખાસ જે મહુધા છે, મહુધાની વાત કરીએ તો મહુધામાં 5 જે સભ્યો છે તે લોકોએ ભાજપનું મેન્ડેટ પરત કર્યું હતું અને અપક્ષમાં ચૂંટણી લડ્યા હતા. વોર્ડ નંબર 4માં અપક્ષમાં ચૂંટણી લડીને આ તમામ જે 4 ઉમેદવારો હતા એ જીતીને સભ્ય બન્યા છે. અને ભાજપે હાલમાં જે મહુધાના જે 5 સભ્યોને ભાજપમાં જોડ્યા છે તેમાંથી તે સિવાયના અન્ય 5ને જોડ્યા છે. એટલે પહેલા જે મેન્ડેટ આપીને જે મેન્ડેટ પાછું પરત આપવામાં આવ્યું છે અને જે અપક્ષ ઉભા રહ્યા છે જીતી ગયા છે એમના સિવાયના બીજા અપક્ષ જે ઉમેદવારો હતા સભ્યો તેમને ભાજપે જોડ્યા છે. અને ખેડામાં પણ તે જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. 5 અન્ય સભ્યોને ભાજપે તેમનામાં જોડ્યા છે. જી કૃષ્ણ. જી બિલકુલ કરુણેશ, આભાર આપનો. અને વીઆઈપી કલ્ચર ખતમ કરવાની ભલે ગમે તેટલી વાતો થાય, પરંતુ એ ખતમ નથી કરી શકાતું. અને અધિકારીઓ, પદાધિકારીઓ, એમને પોતાને કેટલો શોખ છે સાયરનનો. વિકલ્પ પુલ દ્વારા આદેશ આપવામાં આવ્યા કે તમામ અધિકારીઓ સાયરન હટાવી દે, પરંતુ તેમ છતાં વડોદરામાં આ સાયરનનું કલ્ચર ખતમ નથી થઈ રહ્યું. થોડા સમય પહેલા આપણે જોયું હતું કે સૌરાષ્ટ્રના યુનિવર્સિટીના એ વાઇસ કુલપતિનો આખો વિવાદ સામે આવ્યો હતો. કુલપતિનો વાઇસ ચેરમેનનો આખો વિવાદ સામે આવ્યો હતો અને એમણે પોતાની ગાડીમાં સાયરન લગાવ્યું હતું. વિવાદ ઊભો થયો અને ત્યારબાદ તેમણે સાયરન હટાવવું પડ્યું હતું. અને આવું જ કંઈક વડોદરામાં પણ દેખાઈ રહ્યું છે. કોર્પોરેશનના અધિકારીશ્રીઓના જે વાહનો છે એ તમામમાંથી સાયરન દૂર કરવામાં આવ્યા છે અને પદાધિકારીશ્રીઓના જે વાહનો વિકલ્પ શાખાના અંડરમાં છે, મેયર સિવાયના, એ વાહનોમાં સભા સેક્રેટરીની સૂચના મળીથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. એકચ્યુઅલી અધિકારીશ્રીના ટોટલ 8 વાહનો હતા. 8 વાહનોમાંથી હટાવી લેવામાં આવ્યા છે. પદાધિકારીના વાહનોને હાલ કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી. 2013નો એક પરિપત્ર છે ને એના આધારે સાયરનો લગાવી શકાય નહીં. એટલે કાલે બધા અધિકારીઓના વ્હીકલો પરથી સાયરન નીકળી ગયા છે ને મારી પણ કાલે સભાને લીધે મારી ગાડી ગઈ નહોતી શકીને મારી ગાડી પણ અત્યારે સાયરન રિમૂવ કરવા જઈ રહી છે. જ્યાં સુધી હોદ્દેદારોની વાત છે ત્યારે આ પરિપત્રના આધારે અમે હોદ્દેદારો સાથે ચર્ચા કરીશું અને હોદ્દેદારો એની પર શું નિર્ણય કરે છે એ પ્રમાણે આગળ વધીશું. કારણ કે 2013નો પરિપત્ર છે, એના પછીનું નવું કોઈ નોટિફિકેશન આવ્યું છે કે નહીં અને અન્ય મહાનગરપાલિકાઓમાં પણ ત્યાંના હોદ્દેદારો શું. વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓની ગાડીઓ ઉપર લાગેલી સાયરન હટાવવા માટે વિશ્વામિત્રી બચાવ સમિતિના પ્રમુખ કિશોર શર્માએ માંગ કરી હતી. ધારાશાસ્ત્રી શૈલેષ અમીને આ બાબતે ઉગ્ર રજૂઆતો કરી હતી અને એના પડઘારૂપે ગતરોજ જે આ અપીલ કરવામાં આવી હતી સાયરન હટાવવા માટે, તેના ભાગરૂપે અધિકારીઓની સૂચના બાદ જે પણ વિકલ્પ પુલ ખાતાના હેડ જે મિકેનિકલ હેડ છે ધર્મેશ રાણા, એમની સૂચના મળ્યા બાદ વિકલ્પ પુલ ખાતે 8 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત 8 અધિકારીઓની ગાડીઓ ઉપરથી સાયરન હટાવવાનું શરૂ કરવા
કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અત્યારે આપ જોઈ રહ્યા છો તે મુજબ મ્યુનિસિપલ સભા સેક્રેટરી શ્રીની ગાડી ઉપરથી પણ સાયરન હટાવવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. અને જે પદાધિકારીઓની વાત છે એ પદાધિકારીઓ નિર્ણય કર્યા પછી જે પણ સાયરન હટાવવી કે ના હટાવવી તેનો નિર્ણય કરવામાં આવશે તેવું સભા સેક્રેટરી ચિંતન દેસાઈનું કહેવું છે. ત્યારે વહેલી તકે આ બાબતે નિર્ણય કરવામાં આવે તેવી પણ વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે. કારણ કે અત્યાર સુધી છેલ્લા 2013થી પરિપત્ર મુજબ 10 વર્ષ ઉપરાંતનો સમય વીત્યો છતાં એક પણ સાયરન હટાવવામાં નથી આવી. ત્યારે હવે આ સાયરન હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. તો જો રહ્યું નાગરિકોને જે ટ્રાફિક મેમાં ફાળે છે, જે ટ્રાફિક પોલીસ દંડનીય કાર્યવાહી કરે છે તેવી જ કાર્યવાહી પદાધિકારીઓ ઉપરના અધિકારીઓ ઉપર થાય છે કે કેમ? હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. 27 વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ હવે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ગઈ છે, સત્તા મળી ગઈ છે ભાજપને. અને આજે રેખા ગુપ્તાએ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. રેખા ગુપ્તાની સાથે અન્ય 6 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા. અલગ અલગ 7 તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. રેખા ગુપ્તા ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા છે, 9મા મુખ્યમંત્રી બન્યા છે દિલ્હીના. અને આ સાથે જ કપિલ મિશ્રા, આશીષ સૂદ, પ્રવેશ વર્મા, મંજુન્દર સિરસા, આ તમામ એ નેતાઓ છે, તમામ એ ધારાસભ્યો છે કે જેમણે મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા છે. એમને કયો પોર્ટફોલિયો આપવામાં આવશે એ જોવાનું રહેશે. પરંતુ રામલીલા મેદાનમાં ઐતિહાસિક ક્ષણ ભારતીય જનતા પાર્ટીની, અને જ્યાં 35,000 જેટલા લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ એ જ મેદાન છે કે જ્યાંથી મોટા મોટા આંદોલનો થયા હતા. ભારતીય જનતા પાર્ટીએ પણ આંદોલન કર્યા હતા. અને આ જ મેદાનમાં આજે ભાજપની સરકારે શપથ ગ્રહણ કર્યા છે.